સુરતમાં ટ્રાઇબલની થીમ સાથે ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળાને શહેર મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાનું આયોજન કરાયું હતું। આ ટ્રાઇબલ મેળામાં 100 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે વોકલ ફોર લોકલ નેમને સાકાર કરતો ગરવી ગુર્જરી ટ્રાઇબલ મેળો હાથશાળા અને હસ્તકલાના કારીગરો માટે ઉત્તમ આજીવિકા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે। હું સંદીપ વંડરા બોલું છું। આ ગરવી ગુર્જરી દ્વારા ટ્રાઇબલ મેળાનું આયોજન કરેલ છે। તારીખ 18 થી 31 નું આયોજન છે અને અહીંયા મેયરશ્રી દ્વારા આ આયોજનને ઉદ્ઘાટન કરેલ છે અને આ મેળામાં અવનવી આઇટમો દાખલા તરીકે હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ અને જે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી છે, દાખલા તરીકે આપણે કચ્છમાંથી છે, અમદાવાદથી છે, બરોડાથી છે, બધા અલગ અલગ જ્વેલરી છે, ચાદરું છે, પછી કચ્છની આઇટમ કચ્છી છે, એ બધી આઇટમો આવેલી છે અને તારીખ 18 થી 31 સવારે 11 થી સાંજના 9 સુધીનો આ રાખેલ છે કાર્યક્રમ અને મેયરશ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને ગરવી ગુર્જરી દ્વારા આ સ્પોન્સર થયેલો ટ્રાઇબલ મેળા છે અને આપશ્રી સૌ બધા મુલાકાત લેવા માટે અને હની પાર્ક જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં એસએમસી પાર્ટી પ્લોટમાં આ વસ્તુ રાખેલી છે। આજે ગરવી ગુર્જરી અને ટ્રાઇબલ મેળાનું ઇનોગ્રેશન થયું છે સુરત ખાતે। 100 જેટલા અલગ અલગ ટ્રાઇબલમાંથી જે બહેનો કામ કરે છે તે પોતાની જાતે કામ કરીને આજે શહેર લગીન પોતાનું વેચાણ કરીએ કે એ માટે સરકાર દ્વારા ટ્રાઇબલ મેળાનું આયોજન થાય છે અને ગામની બહેનોને સારું વેતન મળી જાય એ માટે સરકારશ્રી દ્વારા આવા ટ્રાઇબલ મેળાનું જ્યારે આયોજન થતું હોય ત્યારે આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને અહીંયા આમંત્રણ આપું છું, કંઈ ને કંઈ ખરીદી કરી જાય તો છેવાડાની બહેનો સુધી એનું વેતન મળે એ હેતુથી આવા મેળા થતા હોય છે। એટલે આપની ચેનલથી ફરી એકવાર તમામ સુરતીઓને આ ટ્રાઇબલ મેળામાં આવી અને કંઈ ને કંઈ વસ્તુ લઈ જાય એવી અપીલ કરું છું। આના કારણ કે છેવાડાની બહેનો જે ટ્રાઇબલમાં ઘરે ઘરે કામ કરતી હોય એ બહેનોને પોતાની સ્કિલથી જે વસ્તુ બનાવી હોય એને શહેરીકરણનું શહેરીના ભાવેથી મળી રહેતું હોય તો તે લોકો પણ એકવાર આપણી સાથે સમરસતાથી સમૃદ્ધ થઈ શકે તે હેતુથી આવા મેળાનું આયોજન થતું હોય છે। વધારે નહીં કહેતા ફરીવાર તમામ સુરતીઓને આવા મેળામાં આવી અને ટ્રાઇબલની બહેનો આદિવાસીનો બહેનોને મજબૂત કરવા અપીલ કરું છું। હું મનીષા માંડલેકર આર્ટિઝન છું। ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ગરવી ગુર્જરી ગુજરાત તરફથી ટ્રાઇબલ મેળા પ્રદર્શન અને વેચાણ સહિત અહીંયા ઓલ ઓવર ગુજરાતમાંથી આર્ટિઝનો અહીંયા પોતાનું પ્રદર્શન અને હસ્તકલા સેતુ દ્વારા પોતાનો જે પણ કળા છે તે અહીંયા રજૂઆત કરે છે અને અહીંયાના જે પણ કસ્ટમરો છે એમને ખૂબ જ સારી રીતે ગમે છે અને એમને આ મેળા માટેનો એ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે। મુખ્ય હેતુ એ હોય છે કે દરેક બહેનો પોતાના પગભર આત્મનિર્ભર બને અને પોતાના પગભર પોતાના કુટુંબને સહાયરૂપ બને, પોતાના બાળકોને આગળ ભણવા માટે અને બધી રીતે પ્રોત્સાહિત કરે। અહીંયા કચ્છના પોતાની જાતે બનાવતા કચ્છી વસ્તુ છે, તેમાં આભલા વર્ક છે, પછી ગાંઠ વર્ક છે, ઘણા બધા એવા વેરાયટી એ લોકો નેકલેસ છે, જ્વેલરી છે, દુપટ્ટા છે, સાડી છે હેન્ડલૂમની એ જાતે એ લોકો બનાવે છે। ગવર્મેન્ટને ખૂબ ખૂબ હું સરકારનો હું આભારી માનું છું કે અમારી જેવી દરેક બહેનોને જે આજે પગભર થવા માટેનો જે એક મોકો મળ્યો છે અને એ લોકો ખૂબ સારું માર્ગદર્શન પણ આપે છે અને દરેક બહેનો ખૂબ જ હેપી રહી છે। આના કારણે અમને લોકોને પ્લેટફોર્મ બહુ મોટું પ્લેટફોર્મ મળે છે, એના કારણે બધી બહેનોને ખૂબ સારી રીતે પોતાના કુટુંબને સહકાર આપી શકે છે।